ખેડા જિલ્લાના સીઆરસી કોઓ દીપકભાઈ સુથાર દ્વારા બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ સન્માનિત કરતા રાજ્ય શિક્ષણ મંત્રી શિક્ષકો શૈક્ષણિક ફરજ અદા કરવાની સાથે સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સહભાગી થઈ રહ્યા છે તેમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ જણાવી બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના સીઆરસી કોઓર્ડિનેટર દીપક સુથારને સન્માનિત કર્યા હતા અને ઉલ્લેખનીય છે કે મંત્રી પ્રફુલભાઈ પાનેસરિયા દ્વારા જાન્યુઆરી 2024ના રોજ સમગ્ર ગુજરાતના શિક્ષકોને સેવાકીય કામગીરી કરવા માટે અપીલ કરવામાં આવી હતી, જે અંતર્ગત શિક્ષકોને પોતાની ફરજના સ્થળે કે આજુબાજુના વિસ્તારમાં બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવાનું તેમજ આ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં જણાવ્યું હતું. ભૂતકાળમાં ખુલ્લા બોરવેલમાં નાના બાળકોના પડી જવાની ઘટનાઓ સામે આવી હતી અને ભવિષ્યમાં પણ આવી રહી છે. આવનારા સમયમાં આવી ઘટનાઓ ન બને તેના માટે મંત્રી દ્વારા આ સેવાકીય ઝુંબેશ ઉઠાવવામાં આવી હતી. આ સેવાકીય કાર્ય બદલ મંત્રી પ્રફુલભાઈ પાનેસરિયાએ શિક્ષક દીપકભાઈ સુથારને સન્માનિત કર્યા હતા. રિપોર્ટર હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ, ખેડા. એક બે ઘટનાઓ એવી બને છે જ્યાં એક બે છોકરાઓ મરી જાય, બરાબર? એ ના થાય એના માટે એવું જરૂર નહીં છોકરાઓ, બિલાડી, કૂતરું એવું જીવજંતુ એનામાં જીવ છે, તો એ ના મરી જાય અને એને બચાવવા માટે આપણે આનાથી પેક કર્યું, બરાબર? શું કર્યું આપણે? અહીંયા ત્યારે ખુલ્લો હતો, પછી આપણે શું કર્યું? આને કોથળો વેઠીને પેક કરી દીધો, બરાબર? એટલે તમે પણ તમારા ઘરે આજુબાજુ કહેજો. એના જો આ એક પથાવત ખેતરમાં ખુલ્લો બોર હતો એ આપણે એને પેક કરી દીધો છે. આપણા શિક્ષણ મંત્રીએ આપણને અપીલ કરી છે કે આવા આપણા ઘરની આજુબાજુ ખેતરમાં ક્યાંય ખુલ્લા બોર હોય તો એને પેક કરી દેવાના, કારણ કે એના કારણે કોઈ જીવજંતુ અથવા કોઈ નાનું બાળક અંદર પડી જાય તો એ જીવનું જોખમકારક છે. એટલે આ